અયોધ્યા રામ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરના 14 દરવાજા 50 કિલો સોનાથી શણગારવામાં આવશે. ગર્ભગૃહમાં શ્રેષ્ઠ મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. રામ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરના 14 દરવાજા 50 કિલો સોનાથી મઢવામાં આવશે. દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. તે સમયે સ્થાવર મૂર્તિની પસંદગીનું નિર્માણ 10 જાન્યુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે. 3 શિલ્પકારોએ 3 પ્રતિમાઓ બનાવી છે. ગર્ભગૃહમાં શ્રેષ્ઠ મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. 3 માળના રામ મંદિરમાં કુલ 42 દરવાજા લગાવવાના છે. દરેક ફ્લોર ઉપર 14 દરવાજા હશે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પરના તમામ દરવાજા સોનાથી જડવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ આ દરવાજાઓને સોનાથી મઢવા માટે 50 કિલો સોનાનો વપરાશ થશે. દરવાજાને સોનામાં મઢવા માટે રોકાયેલા એક કારીગરે જણાવ્યું, દરવાજા સાગના લાકડામાંથી બનેલા છે. આ પહેલા પણ કોતરણી કરવામાં આવી છે. ત્યારબાદ તાંબાની ચાદર ચડાવવામાં આવી, જેને 24 કેરેટ સોનાથી કોટ કરવામાં આવી રહ્યા છે. 5 જાન્યુઆરી સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના તમામ દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ પૂર્ણ થઈ જશે.